નમસ્કાર, જિજ્ઞાસા યુ જોશી. મારું ઉપનામ છે શુક. સુરીલી સહસામ્રાજ્ઞી ગ્રુપમાં પત્ર લેખન સ્પર્ધામાં સાસુ બનેલી દીકરીને એક માં જે પત્ર લખે છે એ હું અહીં રજૂ કરું છું આપ સમક્ષ. વાલી દીકરી, જય શ્રી કૃષ્ણ. મજામાં હોઈશ. પત્ર લખવાની આદત મોબાઈલે છોડાવી દીધી છે, પણ હાલના તારા વારંવાર આવતા ફોન અને ઘરમાં જે વાતાવરણ છે તેને હિસાબે મને થોડી ચિંતા થઈ અને સમજાવવાની જરૂર પણ જણાય. આ વાત હું તને ફોન પર પણ કરી શકી હોત. તેમાં સમજાવવા કરતા વાદ વિવાદ વધે અને તારો મગજ હાલ થોડો અપસેટ છે, એટલે તું 100% મારી વાત ખોટી માને. એટલે આ પત્ર લખી તને સમજાવવાની કોશિશ કરું છું. આ પત્ર તું શાંત મગજે વાંચજે, સમજજે અને અનુકરણ કરજે. મને વિશ્વાસ છે કે પરિણામ સારું જ આવશે, કારણ આ વાતાવરણમાંથી તું પણ પસાર થઈ છું. હજુ 2 વર્ષ થયા છે તારા દીકરાને પરિણામે, એટલે નવી વહુને હજુ આપણા રીત રિવાજો સાથે સેટ થતા વાર લાગે. એ તો તે પણ અનુભવ્યું જ હશે, કારણ તું પણ આમાંથી પસાર થઈ જ છું. પણ તને આ વાત હજુ કેમ ના સમજાય એ મને સમજાતું નથી. એ પણ અમુક સપનાઓ લઈને આવી છે અને હાલની જનરેશનને બધી માંગ પૂરી થવી જ જોઈએ એવી જીદ વધારે હોય છે. એટલે ઈચ્છા પૂરી ન થાય એટલે થોડી ચરસાચરસી થાય જ, કારણ તેના મગજમાં હજુ આ સાસરું છે, હજુ એ પોતાનું ઘર નથી. અમુક વાદની જીદ દીકરો કરે તો સારી લાગે, કારણ દીકરો તારો છે. તો બેટા, આ દીકરી પણ કોઈકના ઘરની તુલસી છે. તેનો બાગ છોડીને તારે આંગણે લક્ષ્મી થઈને આવી છે. એની સાથે એના પિયરિયાની આશાઓ પણ આપણી પાસે જ હોય એ સમજવું પણ જરૂરી છે. બીજું, અમુક રીત રિવાજો જેવા કે અમુક ફેશનેબલ કપડાં નહીં પહેરવાના, જ્ઞાતિ પ્રસંગમાં સાડી પહેરીને જવાનું, બીજું ઘણું આવું નહીં કરવાનું, તેવું નહીં કરવાનું, અને આ નિયમ તૂટે એટલે ઘરમાં માથાકૂટ થાય છે. જ્યારે આ દીકરીને આ જ વસ્તુ તારી દીકરીને છૂટ મળી છે તો તું કેટલી હરખાય છે. તો આ વાત બંને પક્ષે બરાબર હોવી જોઈએ. એ પણ કોઈકની દીકરી જ છે. હાલની જનરેશનમાં સહનશક્તિ નથી, એટલે વાતનું વતેસર વધારે થાય છે. મેં આખી જિંદગી કામનો ઢસરડો કર્યો અને વહુને કામ કરતા જોર પડે છે એટલે તરત કામવાળી રાખી દીધી. આવી વાત તું કરતી હતી તો જ્યારે તું કામ કરતી હતી ત્યારે કુમાર એકલા જ કમાવા વાળા હતા. હાલ જ્યારે 3 સભ્યો છે તો એટલી સુવિધા મળી છે તો ઈશ્વરનો આભાર માનીને હરખાતા તું પણ આનંદ કરને. મેં જે કર્યું તે વહુને કરવું જ પડે એ હાલની પેઢી સ્વીકારે જ નહીં, એટલે એ આશા તારી રાખવી ખોટી છે. તારી વધારે પડતી જીદને કારણે તું જાતે જ તારા પગ પર કુહાડી મારે છે. તને તારા ઘરની જ સુખની ચાવી હું આજે આપું છું. તું આજથી વહુને દીકરી માનીને તેની દરેક ઈચ્છા પૂરી કર. તેના ગમા અણગમાનું ધ્યાન રાખી અમુક વાતોને નજરઅંદાજ કર. થાય એટલી ઘરમાં મદદ કર અને વહુને તેની ભૂલ દીકરીની જેમ ગણી સારી રીતે તું સમજાવ. પછી જોજે પરિણામ કેવું સારું આવે છે. કારણ દીકરાને આપણું કરવું હોય તો પહેલા વહુને આપણી કરો. આ સૂત્ર જિંદગીમાં ખાસ યાદ રાખવું. વહુ તરફથી પતિને કોઈ ફરિયાદ નહીં જાય તો દીકરો તમારો થવાનો જ. કદાચ તમારી ભૂલ થાય તો પણ તે તને જતી કરશે, કારણ એનામાં પણ લાગણી છે. એ પણ સમજે છે કે મારી મમ્મી મારી પત્નીનું આટલું ધ્યાન રાખતી હોય તો મારી પણ ફરજ એવી છે કે મારે તેને સાચવવી પડે. બીજી એક ખાસ વાત કરવાની કે તું જ્યારે હોય ત્યારે બોલે છે કે 9 મહિના પેટમાં રાખીને મેં જણ્યો અને પરણ્યો એટલે બાયડીનો થઈ ગયો. તો હું તને વારંવાર અને તું વારંવાર તેના કરેલા ઉપકારો પર ગણાવ્યા કરે છે. તો એક જ વાક્યમાં કહું છું, તને કદાચ ખરાબ લાગશે પણ તારી માં છું એટલે કહું છું કે દીકરાને જન્મ આપ્યો છે તો તે કોઈ ઉપકાર કર્યો નથી. તમે સુખ ભોગવવા અને સમાજમાં એક અલગ છાપ ઊભી કરવા તે મારે દીકરો છે એ ગણતરી કરીને દીકરાને જન્મ આપ્યો છે. અને કદાચ બીજી વાર દીકરી આવી હોત તો મોઢું બગડવાનું જ હતું. આ તો તારા સારા નસીબે ભગવાને દીકરો દીધો છે, બાકી એ તને સોગંદ દેવા નહોતો આવ્યો કે મને જન્મ આપ. આશા રાખવી ખોટી નથી, પરંતુ આ જીદ ખોટી છે કે મેં જન્મ આપ્યો એટલે મારું કરવું જ પડે. અને તારા સાસુ સસરા આ પણ 2 ભાઈઓ વચ્ચે ફરતા રહે છે તો એ વાતનો પણ વિચાર કર કે એ પણ મનમાં દુઃખી થતા હશે. અહીં આપણા ઘરમાં જો મારે કે તારી ભાભીને ક્યારેય કોઈ તકલીફ પડી છે, કારણ કે આ રીતનું વાતાવરણ મેં ક્યારેય ઊભી થવા દીધું જ નથી. આપણે એક વેદ નમીએ તો તે પગમાં પડી નમવાની જ છે. એ વાતને ધ્યાનમાં રાખવાની. પહેલા આપણે સુધરવું પડે, પછી બીજા પાસે આશા રખાય.
અને તો એ તો હજી ઉંમરમાં નાની છે, જિંદગી જોઈ નથી, મારા પોતાના કરતા હજી આવડતું નથી, તો આ બધું તારે માં બનીને શીખવાડવું એ તારી ફરજ છે. એટલે સમજીને પહેલા તો તું સુધર, અને એક સાસુપણું છોડી માં બનીને પછી તું જો કે તારું ઘર કેટલું ખુશખુશાલ રહેશે. આ પત્રને તો શાંતિથી 2-3 વખત વાંચીશ અને તો તને તારી ખુદની ભૂલો સમજાશે. અને મને મારી દીકરી ઉપર એટલો તો વિશ્વાસ છે જ કે મને સમજી શકે, કારણ આપણો સંબંધ મા દીકરીનો નહીં પરંતુ બહેનપણીનો છે. એટલે હું સમજી શકું છું કે મને બેટા પ્રયત્ન કરીશ તો ચોક્કસ વાત બનશે જ, અને કદાચ જો ના બને તો બીજો પ્રયાસ કરશું. તું તારા દિલની કોઈ પણ વાત મને બેધડક કરી શકે છે. હું તને યોગ્ય સલાહ સૂચન આપી તને ચોક્કસ મદદ કરીશ, પરંતુ એક વખત તું સુધર, પછી આપણે આગળ જોઈએ છીએ. લેખિતાન, તારી મમ્મી નહીં પણ તારી બહેનપણી. અસ્તુ.